તો સુરતમાં કેમિકલ માફિયાઓ બેફામ બની રહ્યા છે। ઊંધના વિસ્તારમાં ડ્રેનેજમાં કેમિકલનું પાણી છોડવામાં આવ્યું। પહેલા લાલ અને ત્યારબાદ હવે ગુલાબી કલરનું કેમિકલ વાળું પાણી જોવા મળ્યું। એસએમસી અને જીપીસીબીના અધિકારીઓની બેદરકારીનો આ પુરાવો છતો થયો છે। ડ્રેનેજમાંથી કેમિકલયુક્ત પાણી નીકળતા લોકોમાં આક્રોશ ફેલાયો। વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ અધિકારીઓ સાંભળતા જ નથી। તો આ કેમિકલ માફિયાઓ બેફામ બની રહ્યા છે અને જેને લઈને ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે અને જેને લઈને લોકોમાં પણ એટલો જ આક્રોશ વ્યાપ્યો છે। ડ્રેનેજમાં કેમિકલનું પાણી છોડાયું છે અને અધિકારીઓની આ બેદરકારીનો વધુ એક પુરાવો સામે આવી રહ્યો છે, જેને કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે। શહેરના ઉધના વિસ્તારમાં સૌથી મોટો પ્રશ્ન ચોમાસા દરમિયાન બનતો હોય તો એ છે કલરવાળું પાણી। સુરત શહેરના ઉધના વિસ્તારમાં ચોમાસા દરમિયાન સૌથી મોટી સમસ્યા છે કલરવાળું પાણી। અગાઉ પણ આ જ વિસ્તારમાંથી જે ઇન્ડસ્ટ્રી એરિયા છે, ઇન્ડસ્ટ્રીમાંથી કલરવાળું પાણી ડાયરેક્ટ ડ્રેનેજમાં છોડી દેવામાં આવે છે, જેના કારણે આ જે વરસાદી પાણીનો ભરાવો થાય છે, સાથે જ આ કલરવાળું પાણી પણ બહાર નીકળતું હોય છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો, આ સીધા દ્રશ્ય છે ઉધના વિસ્તારમાં હરી ઈચ્છા ઇન્ડસ્ટ્રીઝ જે સોસાયટી છે એ સોસાયટીના છે કે જ્યાં કલરવાળું પાણી દેખાઈ રહ્યું છે અને ખાસ કરીને ગટર લાઇન અને કલરવાળું પાણી મિક્સ થઈ જતા અહીંના જે સ્થાનિકો છે, લોકો રહેતા હોય છે, તેઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને તેઓના ચામડી જેવા રોગો પણ થઈ ચૂક્યા છે અને સ્થાનિકો દ્વારા તેઓ આક્ષેપ કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તેનું કોઈ નિરાકરણ આવ્યું નથી। આપણી સાથે જે સ્થાનિક છે તેમની સાથે વાત કરીશું। જે આપનું નામ અને શું પરિસ્થિતિ છે? મારું નામ મેહુલભાઈ છે અને પરિસ્થિતિ એવી છે કે અહીંયા જયારે બી વરસાદનું પાણી વરસાદ પડે છે અને પાણી ભરાય છે ત્યારે આ પાણીમાં કલરવાળું પાણી આવે જ છે આ બાજુ। આ પાણી ક્યાંથી આવતું? હવે અંદરથી આવતું હશે, સપોઝ કરો, કારણ કે બહારથી તો આવતું નથી, એટલે અંદરથી આવતું હશે, પણ મને એક્ઝેક્ટલી ખબર નથી ક્યાંથી આવે છે, પણ પાણી ભરાય છે। દર વખતે આવું પરિસ્થિતિ થાય? હા, જયારે બી વરસાદ આવે તમે અત્યારે તપાસ કરી શકો છો, તમે આ પાણીનો નિકાલ થઈ જાય પછી તમે એક દિવસ પછી પાછો વરસાદ પડે પાછું બી આ કલરવાળું પાણી હશે જ અહીંયા। આ પાણીથી સ્થાનિકોને કેટલી સમસ્યા? એને તો ખંજવાળ પ્રોબ્લેમ રહેતા હશે સાહેબ। મેં અત્યારે એની અંદર મારે બહાર નીકળવું હોય તો એક જ ઓપ્શન છે, ચાલીને જવું પડે, તો એની અંદર ખંજવાળ તો આવે જ છે, સમજો। અને બીજા જે લોકો છે કે જે લોકોને કાયમી આની અંદર ચાલવાનું આવે છે એ લોકોને પ્રોબ્લેમ થતી હશે। ચોક્કસથી કે આ પાણીમાંથી પસાર થવાના કારણે અહીંના જે સ્થાનિક લોકો પસાર થતા હોય છે તેઓને આ ચામડીના રોગ થઈ રહ્યા હોય છે, તેઓ સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। ખાસ કરીને સ્થાનિકો દ્વારા મહાનગરપાલિકામાં પણ રજૂઆત કરવામાં આવી છે, પરંતુ પાલિકા દ્વારા કોઈ એક્શન લેવામાં ન આવતા અહીંના જે સ્થાનિકો છે તેઓને ભારે હાલાકી ચોમાસા દરમિયાન વેઠવાનો વારો આવે છે, કારણ કે જ્યારે પણ વરસાદ પડે પાણી ભરાય એટલે આ જ રીતે કલરવાળું પાણી બહાર આવતું હોય છે, જેના કારણે લોકો ત્રાહિમામ પુકારી ચૂક્યા છે। મહત્વનું છે કે મહાનગરપાલિકામાં પણ વારંવાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ પાલિકા દ્વારા કોઈ પણ આ રજૂઆતને ધ્યાને ન લેતા હોય છે અને જે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ લોકો છે તેઓ જે કેમિકલ વાળું પાણી હોય છે એ પાણી સીધું ગટરમાં છોડી દેતા હોવાને કારણે આ પરિસ્થિતિ બની રહી છે। અગાઉ પણ ઇન્ડસ્ટ્રીમાંથી જે પાણી છોડવામાં આવ્યું હતું તેઓને નોટિસ ફટકારવામાં આવી હતી, પરંતુ નોટિસ ફક્ત કાગળ પર જ હોય એવું લાગી રહ્યું છે, કારણ કે ઇન્ડસ્ટ્રીયલિસ્ટો કોઈને ગાંઠતા ન હોય તેવું પ્રતીક ફલિત થઈ રહ્યું છે। અને હાલ આ ઉધના વિસ્તારમાં જે સોસાયટી છે, સોસાયટીમાં કલરવાળું પાણીના કારણે અહીંના સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। કેમેરામેન સંજુ પારેખ સાથે નિર્મલ પટેલ, વીટીવી ન્યૂઝ, સુરત। તો જ પ્રકારે અહીંયા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। સુરત શહેરને પ્રદૂષિત કરી રહ્યા છે આ કેમિકલ માફિયાઓ, જેને લઈને લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। અધિકારીઓ અને નેતાઓની નિષ્ક્રિયતાને કારણે સુરત પ્રદૂષિત થઈ રહ્યું છે। શું કરી રહ્યું છે આખરે ગુજરાત પોલ્યુશન બોર્ડ, તેવા ગંભીર સવાલો અહીંયા ઉદ્ભવી રહ્યા છે। મહાનગરપાલિકાના કર્મચારીઓ જાણે કે રવિવારની રજાના મૂડમાં હોય, કારણ કે આ દ્રશ્યો તેમને નથી દેખાતા। સુરતના મેયર મીટિંગમાંથી બહાર આવીને ક્યારે શહેરની વાસ્તવિકતા જોશે તે સવાલ થઈ રહ્યો છે, કારણ કે સતત દર વખતે આ પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળે છે। ડ્રેનેજમાંથી આ કેમિકલ વાળું પાણી છે તે આવે છે અને લોકો આવા પાણીમાંથી ચાલીને જવા મજબૂર બને છે। કેમિકલ વાળું પાણી તે લોકોની સ્કિનને અડે છે અને તેને કારણે તેમને અનેક સમસ્યાઓ થતી હોવાનું પણ લોકો કહી રહ્યા છે, પરંતુ તંત્રને કોઈ પણ પ્રકારે કંઈ જ ફરક નથી પડતો। સુરતના મેયર મીટિંગમાંથી બહાર આવીને આખરે હવે શહેરની આ વાસ્તવિકતા ક્યારે જોશે તે ગંભીર સવાલ અહીંયા ઉદ્ભવી રહ્યો છે, કારણ કે જે પ્રકારના હાલ આ દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે, વરસાદ વરસ્યો ને ત્યારબાદ આ કેમિકલ વાળું પાણી રોડ રસ્તા ઉપર જોવા મળી રહ્યું છે અને જેનામાંથી ચાલીને લોકોને જવું પડ્યું છે।
તો વિપુલ ઊંધનાવાલા સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ આપણી સાથે જોડાયા છે. વિપુલભાઈ, સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. ડ્રેનેજમાંથી કેમિકલ વાળું પાણી નીકળી રહ્યું છે, લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. ક્યાં છે તંત્ર? કેમ આ બધી ગંભીરતાઓ નથી દાખવવામાં આવતી આ બધી બાબતને લઈને? વિપુલભાઈ, આગળ પણ અમે આ બાબતની ફરિયાદ કરી હતી ઝોનલને, કમિશનર સાહેબને પણ ઉધના ઝોનમાં, જે ઉધના ઉદ્યોગનગરની અંદર કેટલાક ગેરકાયદેસર કેમિકલના કામ ચાલે છે, ગેરકાયદેસર બોઇલરો છે, એ બાબત સર અમે વારવાર જાણ કરી, ફોટા પણ મોકલા છે. પણ આ ભ્રષ્ટાચાર આખી ખતપસતું આખું ઉધના ઝોન હપ્તાખોરીથી ચાલતું આ ઉધના ઝોન છે, જેની અંદર તમામે તમામ અધિકારીઓ આ રીતે કેમિકલ વાળું જે ગટર લાઈન ની અંદર છોડવામાં આવે છે અને વરસાદી પાણી જયારે ભરાય ત્યારે આ કેમિકલ આખું ગટરમાંથી બહાર આવે છે. હેલો, બિલકુલ આપનો અવાજ આવી રહ્યો છે વિપુલભાઈ. ગટરના માટે બહાર આવે છે, લોકોના ઘરમાં જાય છે, એનાથી કેટલાક લોકોને તો શારીરિક નુકસાન પણ થયું છે આ બાબતમાં. પણ આ દ્રશ્યો જેપીસીબી ના અધિકારીઓ, તંત્ર આ લોકોને કેમ નથી દેખાતા? માત્ર એસીની ઓફિસોમાં બેસીને ખાલી મજા માણે છે, પગાર લે છે સરકારી. આ બધા દ્રશ્યો, લોકોની મુશ્કેલીઓ, સમસ્યાઓ કેમ આ લોકોને નથી દેખાતી? આટલી બધી ફરિયાદો લોકો કરે છે. જીપીસીસી ગુજરાત પોલ્યુશન બોર્ડમાં પણ કરી છે, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર સાહેબને પણ જાણ કરી છે. તે છતાં પણ આ લોકો ભ્રષ્ટાચાર, રાજકીય દબાણ હેઠળ આખું એક ષડયંત્રથી પૈસા કમાય છે, લોકોને સ્વાસ્થ્ય સાથે રમત રમે છે. આ લોકોને ભ્રષ્ટાચાર સિવાય કંઈ દેખાતું નથી. વિપુલભાઈ, આપ કહી રહ્યા છો મેયરને રજૂઆત કરી છે, કોઈ નિરાકરણ નથી આવતું, તો એક વિરોધ પક્ષ તરીકે શું કરવું જોઈએ હવે આપ લોકોએ? કારણ કે તમારે તો જો સત્તા પક્ષ ન સાંભળતી હોય તો તમારે તો હવે આ સમસ્યાનું નિરાકરણ લાવવું પડશે ને. અમે આ બાબત ત્યાંના લોકો સાથે મીટિંગ કરી રહ્યા છીએ. લોકોની સાથે ભેગા થઈને જાણકારી લઈ, ફોટો વિડીયો બધું લઈ અને આ બાબત સર અમે આંદોલન કરવાના છે અને આ બાબત સર અમે કોર્ટમાં પણ જવાના છે. બિલકુલ બિલકુલ. વિપુલભાઈ, વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરી તે બદલ આપનો આભાર.